શહેરના દામોદર કુંડમાં હોળી અને ધૂળેટી પર્વના પ્રસંગે રાળ મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જે વૈષ્ણવોનું તીર્થ સ્થાન પણ છે। અહીં રાધા દામોદરના મંદિરના આંગણામાં નરસિંહ મહેતાના ઇતિહાસ સાથે આ પર્વને વિશેષ રીતે ઉજવવામાં આવે છે। રાળ મનોરથમાં રાધા અને ગોપીઓના વિરહ અને કૃષ્ણ વિના ધૂળેટીના શોકને દર્શાવતો અગ્નિના ભડકા સાથે સજાવટ કરવામાં આવે છે, જેમાં આ આગ તેમના હૃદયના દુઃખને દર્શાવે છે। ધર્મ અને આરોગ્યના ઉપયોગ માટે રાળમાં ઔષધિઓ પણ ઉમેરવામાં આવે છે। આ ઉત્સવમાં બીલ અને ગુલાબની છોડો ઉડાડી ભગવાન સાથે ધૂળેટી રમવાનો ભાવ પ્રગટ થાય છે। આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ ઉજવણીને વૈષ્ણવો અને કૃષ્ણ પ્રેમી લોકો ખૂબ જ ઉત્સાહથી મનાવે છે। વર્ષ દરમિયાન અનેક મનોરથો અહીંયા પુષ્ટિ સંપ્રદાય અનુસાર ઉજવવામાં આવતા હોય છે। હોળી દરમિયાન આવતો રાળ ઉત્સવ છે એ પ્રતીક છે ગોપીઓ અને રાધિકાજીના વિરહનો ભાવ પ્રગટ કરવાનો એક માધ્યમ। જ્યારે પ્રભુ મથુરા મૂકીને નીકળી ગયા અને એના વિરહમાં પછી જ્યારે હોળીઓ આવતી અને એ હોળીઓ કેમ ઉજવાતી, એ ગોપી અને રાધાજી કઈ રીતે એનો વિરહ ભગવાનને જતાવી રહ્યા છે, તો અગ્નિ એનું પ્રતીક છે। અને એમાં જે રાળ નાખવામાં આવે છે અને જે રોષ ભભૂકે છે, જેને કહેવાય કે રોષ ભભૂકો, એવો પ્રભુ તમારો વિરહ અમને અંદરથી અમને બાળી રહ્યો છે, આવું કહેવાનો રાધિકાજી અને ગોપીઓનો ભાવ છે। આ જગ્યાએ દરેક વ્યક્તિ કોઈ પણ પદ ઉપર હોય પણ વૈષ્ણવ બની અને અહીંયા પધારે છે અને રાળના ખૂબ સુંદર દર્શન કરે છે। વસંત પંચમીથી 40 દિવસ અમુક સમયે ભગવાન અંતર્ધ્યાન થતા રહે, એટલે ત્યાંથી ગોપીઓ જેવા ભગવાન અંતર્ધ્યાન થાય, રાતના અંધારું હોય, હવે ગોપીઓને ઈશ્વરને ઠાકોરજીને શોધવા છે, ત્યારે શું કરે છે, જંગલ છે, નિકુંજવન છે, એટલે એની અંદર એ અગ્નિ પ્રગટ નહીં કરી શકે, એ રાળનો ઉપયોગ કરે છે। રાળ છે સુગંધી પદાર્થ છે, અગ્નિની ઉપર મશાલ લઈને આવ્યા છે ને હવે એના ઉપર રાળનો છંટકાવ કરે છે, એટલે એનાથી થોડી અગ્નિ થોડો પ્રકાશ ફેલાય છે અને ફટ કરતા ઠાકોરજી મળી જાય છે।